બનશે। હિલ્ટીએ ભારતમાં આધુનિક ઉત્પાદન પ્લાન્ટ શરૂ કર્યો। હિલ્ટી ગ્રુપે ભારતમાં નવું આધુનિક ઉત્પાદન પ્લાન્ટ શરૂ કર્યું છે, જે ટેકનોલોજી અને કાર્યક્ષમતાના સર્વોચ્ચ ધોરણોને અનુરૂપ છે। પ્લાન્ટમાં કામ કરતા આશરે 300 ટીમના સભ્યોના સક્ષમતાના પાસા અને સુખાકારીનું પણ નવા નિર્માણમાં ધ્યાન રખાયું છે। નિર્માણના 2 વર્ષ પછી ભારતમાં વડોદરા ખાતે નવું હિલ્ટી પ્લાન્ટ ઓગસ્ટ 2023માં કાર્યરત કરાયું હતું અને હવે તે વિધિસર રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। અમે પર્યાવરણીય ધોરણો અને અમારા ટીમના સભ્યોની મૂંઝવણોને પહોંચી વળતું કક્ષામાં અવ્વલ ટેકનોલોજી ઉત્પાદન પ્લાન્ટ શરૂ કરી શક્યા તેની મને બેહદ ખુશી છે। અમે વિકાસ અને ઉત્પાદનને એક છત હેઠળ લાવીને આધુનિક કાર્યસ્થળો પ્રદાન કરીએ અને ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ ઉત્પાદન કરીએ છીએ, તેમ શુભારંભ સમારંભમાં બોલતા હિલ્ટી મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયાના CEO ગિરિધર જાંબુનાથને જણાવ્યું હતું। ભારતમાં હિલ્ટી સાઇટ વૈશ્વિક ઉત્પાદન નેટવર્કમાં ડાયમંડ પ્રોડક્ટ્સ જેમ કે સો બ્લેડ્સ, કોર બીટ્સ અને કપ વ્હીલ્સ સાથે અખંડ સક્ષમ કેન્દ્ર બની રહેશે। ઉત્પાદન અને કાર્યાલય ઉપરાંત 12,600 ચોરસ મીટરની સાઇટ ખાતે વિકાસ અને ડિઝાઇન વિભાગો તેમજ પ્રોડક્ટ પરીક્ષણ વિસ્તાર પણ છે। આશરે 300 ટીમ સભ્યો હાલમાં પ્લાન્ટમાં કામ કરી રહ્યા છે, જેમણે ભાવિ વિસ્તરણ માટે માર્ગ મોકળો કરતી વધુ વૃદ્ધિ માટે પાયો રચ્યો છે। સક્ષમતાની દૃષ્ટિએ હિલ્ટી ઉર્જા ઉપભોગ ઓછો કરવા અને લો એનર્જી કુલિંગ સિસ્ટમ ગોઠવવા માટે કેન્દ્રિત છે। છત પર ફોટોવોલ્ટેઇક પેનલો વીજ ઉપજાવે છે, જે પ્લાન્ટની ઉર્જાની જરૂરતોના 1/3 ભાગની વીજની જરૂર પૂરી કરે છે। આ સાથે તે કાસ્ટિંગ શેડો દ્વારા ઇમારતને વધુ પડતું ગરમ થવાથી રક્ષણ આપે છે। અન્ય હિલ્ટી પ્લાન્ટ્સમાં ગોઠવવામાં આવેલ ભીતરી હવામાન અને ભેજ નિયંત્રણ માટે નાવીન્યપૂર્ણ પ્રણાલીને આભારી કુલિંગ માટે ઉપયોગ કરાતો ઉર્જા ઉપભોગ પારંપરિક હવામાન નિયમન સાથેની તુલનાત્મક ઇમારતો કરતાં આશરે 80% ઓછો છે। આ પરિણામ હાંસલ કરવા માટે લગભગ 70 કિલોમીટર પાણીની પાઇપો અને ચિલ્ડ બીમ્સ ઇમારતમાં ગોઠવવામાં આવ્યા છે। વધુ સક્ષમ ઇમારત નિર્માણ કરવાના આ પ્રયાસોને અધોરેખિત કરવા માટે હિલ્ટીનું લક્ષ્ય ભારતમાં નવા એકમ માટે જર્મન સસ્ટેનેબલ બિલ્ડિંગ કાઉન્સિલનું DGNB ગોલ્ડ સર્ટિફિકેશન પ્રાપ્ત કરવાનું છે। આ સર્ટિફિકેશન સક્ષમ ઇમારતો માટે સર્ટિફિકેશન સિસ્ટમ્સમાં વૈશ્વિક બેન્ચમાર્ક માનવામાં આવે છે। પરિપૂર્ણ સર્ટિફિકેશન પ્રક્રિયા સક્ષમ ઉત્પાદન, નાવીન્યતા અને કર્મચારીની સુખાકારી માટે માપદંડોનું મૂલ્યાંકન કરે છે। ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ ઇલેક્ટ્રિક ટૂલ્સ અને એસેસરીઝના હેડ કાર્લ હોફમેને વડોદરામાં હિલ્ટીના લાંબા ગાળાના ઓરિએન્ટેશન પર ભાર આપતા જણાવ્યું કે આ પ્લાન્ટ આધુનિક કાર્ય વાતાવરણ સાથે સક્ષમતાના પાસાઓને જોડવાની હિલ્ટીની કટિબદ્ધતાનો ઉત્તમ દાખલો છે। ભારતમાં હિલ્ટીની દીર્ઘસ્થાયી હાજરી પછી આ મોટું પગલું લઈ શક્યા તે માટે પોતાને ભાગ્યશાળી માનીએ છીએ। આ ઉત્તમ તાલીમબદ્ધ નિષ્ણાતો સાથેનું આશાસ્પદ સ્થળ છે, જ્યાં મટીરિયલ્સની જાણકારી અને ઉત્પાદન પ્રક્રિયામાં નિપુણતા સાથે નાવીન્યતા માટે ઉત્કૃષ્ટ આધાર નિર્માણ કરાય છે। હિલ્ટી ગ્રુપ ટેકનોલોજીમાં અવ્વલ પ્રોડક્ટ, સિસ્ટમ્સ, સોફ્ટવેર અને સર્વિસીસ સાથે વિશ્વવ્યાપી બાંધકામ અને ઉર્જા ઉદ્યોગોને પુરવઠો કરે છે। લગભગ 120 દેશમાં આશરે 33,000 ટીમ સભ્યો સાથે કંપની પ્રત્યક્ષ ગ્રાહક સંબંધ, ગુણવત્તા અને નાવીન્યતા માટે ઓળખ ધરાવે છે। હિલ્ટીએ 2022માં 6.3 અબજ CHF થી વધુ વાર્ષિક વેચાણ ઉપજાવ્યું હતું। હિલ્ટી ગ્રુપનું મુખ્ય મથક 1941માં તેની સ્થાપના થઈ ત્યારથી સ્કાન લિચટેનસ્ટેઇન ખાતે સ્થિત છે। કંપની માર્ટિન હિલ્ટી ફેમિલી ટ્રસ્ટની ખાનગી માલિકીની છે, જે લાંબા ગાળાની સાતત્યતાની ખાતરી રાખે છે। હિલ્ટી ગ્રુપનો હેતુ જોશીલી અને સમાવેશક વૈશ્વિક ટીમ અને વહાલી અને કામગીરી અભિमुख संस्कृति आधारे निर्माण ने बेहतर बनावानो छे। मेरा हार्दिक नमस्कार। आज हम हमारे नए प्लांट जो सावली वडोदरा में है, हिल्टी मैन्युफैक्चरिंग इंडिया का, जिसको हम P11 कहते हैं, उसका हम उद्घाटन करने वाले हैं। हमको बेहद खुशी है कि ये प्लांट जो है हमने करीबन 2 साल में ख़त्म किया। इसका हमने फाउंडेशन स्टोन 2021 में लगाया था और हम आज उसका उद्घाटन कर रहे हैं। ये काफ़ी मामलों में ये जो प्लांट है एनवायरमेंटल फ्रेंडली है, यानी कि जो सर्टिफिकेशन होता है उसका एक नया सर्टिफिकेशन DGNB सर्टिफिकेशन जो है जर्मन स्टैंडर्ड सर्टिफिकेशन है, उसके आधार पे हम ये प्लांट की स्थापना की है। यहाँ पे काफ़ी कुछ नए यूनिक फीचर्स हैं, कभी अब इंडिया में आज तक हमने किया ही नहीं है, ये पहली बार हम कर रहे हैं।
इस पर आपको हमको बहुत गर्व है। और यहाँ पे जो करीबन 200 एम्प्लॉयज़ हैं जो मशीन पे काम करते हैं और 100 हैं जो हमारे स्टाफ हैं। जितने भी हमारे जो 200 एम्प्लॉयज़ हैं जो मशीन पे काम करते हैं, उनको हमने यहीं पे वडोदरा में ही हमने हायर किया था और उनको हमने बहुत ही आधुनिक तकनीक के ऊपर हमने उनको ट्रेनिंग भी दिया था। और अब बहुत खुशी है कि हमने अब यहाँ पे प्रोडक्शन शुरुआत कर दी है। और यहाँ पे हमको जितने भी जो गवर्नमेंट के जो अप्रूवल्स चाहिए थे, तो हमको बिल्कुल टाइम के ऊपर हमको गवर्नमेंट ने सपोर्ट किया और सारे अप्रूवल ऑन टाइम आ गए। और हमने यहाँ पे अक्टूबर महीने से प्रोडक्शन की शुरुआत की है और आज फॉर्मेलिटी और फॉर्मली हम उसको उद्घाटन कर रहे हैं। थैंक यू। प्रोडक्ट क्या बना रहे हो आप? ओके, हिल्टी बेसिकली एक कंस्ट्रक्शन कंपनी है। हम कंस्ट्रक्शन कंपनी का मतलब ये है कि हम जो प्रोडक्ट बनाते हैं सो कंस्ट्रक्शन के आधार पर बनाते हैं। तो कंस्ट्रक्शन के लिए जो पावर टूल्स होते हैं तो उसका तो काफ़ी लोग जानते हैं हिल्टी के नाम के ऊपर। बट हम जो यहाँ हिल्टी मैन्युफैक्चरिंग इंडिया में बनाते हैं वो होते हैं इंसर्ट्स, जो पावर टूल के आगे लगता है। जो काटने वाली ब्लेड्स होते हैं, सॉ ब्लेड्स होते हैं, वॉल सॉ ब्लेड्स होते हैं, या कोरिंग जो जो दीवार में छेद लगाने वाली कोरिंग मशीन होती है वो बनाते हैं, या जो ग्राइंडिंग मशीन होती है उसका जो ग्राइंडिंग व्हील होता है वो बनाते हैं। ये एक पूरी एक एक्सपोर्ट ओरिएंटेड यूनिट है। यहाँ से हम करीबन 99% हम एक्सपोर्ट करते हैं और हम पूरी दुनिया को यहाँ से एक्सपोर्ट करते हैं। जापान से लेके यूएस तक सारी कंट्री को यहाँ से हम एक्सपोर्ट करते हैं। सर आपका नाम? हमारा नाम गिरिधर जम्बूनाथन है। हम यहाँ के डायरेक्टर और सीईओ हैं।